સર્વને સીતારામ, હર હર મહાદેવ. મિત્રો, આજના સમયમાં પુરુષની પરિસ્થિતિ ખૂબ જ કફોડી થતી જાય છે. લગ્ન જીવન જો ગોટાળે ચડી જાય તો પુરુષ દરેક જગ્યાએ ફસાઈ જતો હોય છે, અને એમાં પણ કોર્ટના એવા ચુકાદા આવે છે કે પુરુષ મરવા મજબૂર થઈ જાય છે. આ સમયની અંદર એવો ચુકાદો આવે છે કે હમણાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે પુરુષ જો સ્ત્રીને ખવડાવી શકે એમ ન હોય તો તેમણે લગ્ન જ ન કરવા જોઈએ. બાળકોનું ભરણ પોષણ ન કરી શકે તેમ હોય તો તેમણે લગ્ન જ ન કરવા જોઈએ. આપણે હાઈકોર્ટનો ચુકાદો સ્વીકાર્ય કરીએ છીએ, પરંતુ મારી હાઈકોર્ટને અને મોદી સાહેબને એક જ વિનંતી છે કે જો પુરુષની ફરજ છે કે સ્ત્રીને પૈસા દેવા અને એમનું ગુજરાન ચલાવવું, તો તમે પણ પુરુષ માટે કંઈક કાયદો લાવો અને આટલો ફેરફાર કરો કે જે સ્ત્રીને ભરણ પોષણ જોતું છે તેમણે પુરુષના ઘરે જઈ અને પુરુષના પરિવારનું જમવાનું બનાવવાનું, પુરુષનું ઘર સાફસૂફ કરવાનું અને પુરુષને ખુશ કરવાનું, આ કાર્ય કરાવીને પછી એના ઘરે જતું રહેવાનું. અને જો આ જે સ્ત્રી આ કાર્ય કરશે એમને જ ભરણ પોષણ મળવાને પાત્ર છે, તો સાહેબ પુરુષો મરતા બચી જશે અને છૂટાછેડા થતા પણ બંધ થઈ જશે. કોર્ટ સ્ત્રીઓને લાખો રૂપિયા પાસ કરી દે છે. છૂટાછેડાના નામે 50-50 લાખ રૂપિયા, કરોડ 10-10 કરોડ રૂપિયા જે સ્ત્રી લે છે, તો કોર્ટે આ વસ્તુ અટકાવવી જોઈએ. નહીં તો પુરુષ 10 વર્ષ પછી લગ્ન કરતો બંધ થઈ જશે. અને આજની 95% સ્ત્રી પૈસા માટે જ લગ્ન કરે છે. કોઈ સંસ્કાર જોતું નથી, કોઈને ફેમિલી સારું છે કે ખરાબ છે એ જોવું નથી, સંસ્કારનું કોઈ મહત્વ જ નથી. બસ કરોડપતિ પાર્ટી છે, ગાડીઓ, બંગલા અને જલસા થાય છે. કામવાળી કામ કરી જાય છે, પોતાને જલસા જ કરવા છે, અને થોડું આડા સવળું થાય તો કોર્ટના કેસ કરી અને એ પૈસા પડાવી લેવા છે. તો આવી સ્ત્રીઓ ની જગ્યા નર્કમાં પણ નહીં હોય. આજની સ્ત્રીઓ બાળકોને મૂકીને જતી રહી છે અને પોતે અય્યાશી કરે છે, ફ્રીડમ મેળવે છે અને પોતાની જાતને બહુ સક્ષમ સમજે છે. તો એમનું સક્ષમપણું અને એમની સફળતા એમને મુબારક, પરંતુ એ સ્ત્રી જાતિ તરીકે ફેલ થઈ ગઈ છે. દરેક વ્યક્તિની એક માન મર્યાદા હોય છે, તે જાળવવી જ જોઈએ. જો તમે લગ્ન કરો છો તો તમારા પિતાના ઘરે છો તો તમારે કંઈ કરવાની જરૂર નથી. તમે તમારા પિતાને ત્યાં બહુ ખૂબ જલસા કરી શકો છો અને કરતા જ રહો. હું તો એવું કહું છું કે લગ્ન કરીને કોઈક પુરુષનું અને કોઈક પરિવારનું જિંદગી બરબાદ કરવી એના કરતાં તમારા પિતાના ઘરે રહી અને તમે જે રીતે છોકરાની જેમ જિંદગી જીવો. કારણ કે તમે ત્યાં દીકરી છો, અહીં આવો એટલે પત્ની થાવ છો, તો પત્ની તરીકે તમારે ફરજિયાત રહેવું જ પડે અને પુરુષે પતિ તરીકે રહેવું પડે. જો પુરુષ પતિ તરીકે નથી રહેતો તો એ પુરુષની ઉપર ખાલી જગ્યા ઉપર પાટા પડે છે અને એ જ પુરુષને, એ પુરુષ કે જેણે સ્ત્રી માટે બધું કર્યું હોય, પોતાના માતા પિતાને મૂકી દીધા હોય અને સ્ત્રીને ખૂબ રાજી કરી હોય, એ જ પુરુષને એ જ સ્ત્રી એટલે કે એની પત્ની ખાલી જગ્યા ઉપર પાટું મારી અને જતી રહે છે અને પછી પુરુષને એટલો હેરાન કરે છે, એની કોઈ સીમા નથી. તો આવી સ્ત્રીઓને જીવતા જીવડા પડશે, નર્કમાં પણ જગ્યા નહીં મળે. એ 100% સાચી વાત છે. મારી વાત સાથે સહમત હોય ને તમે આવા કિસ્સા અવારનવાર જોતા હોય તો કોમેન્ટમાં હા કે ના લખજો અને વિડીયો દરેકને શેર કરજો. અને મોદી સાહેબને મારી એટલી વિનંતી છે કે જો તમે ભરણ પોષણ આપો છો, અમારે પણ દેવું છે, પરંતુ જો પુરુષ માટે કાયદો ભરણ પોષણ દેવાનો છે અને સ્ત્રી માટે લેવાનો છે, તો સ્ત્રીની પણ ફરજ નક્કી કરો. અને સ્ત્રીને જો ભરણ પોષણ જોતું છે તો પુરુષના ઘરે એટલે કે પતિના ઘરે જઈ તેમનું કામકાજ, ખાવા પીવાનું અને પુરુષને રાજી કરવાનું ફરજ એમની ફરજિયાત આવે છે. તો જ એમને પૈસા મળવા પાત્ર થવા જોઈએ. આવી મારી મોદી સાહેબને વિનંતી છે. નહીં તો પુરુષ જાતિ ધીમે ધીમે વિલુપ્ત થતી જશે.
અને કોઈ પુરુષ ક્યારેય સ્ત્રી પર ભરોસો નહીં કરે. જય હિન્દ, જય ભારત.